જીતુભાઈ જમાતનું ઘર આ જ છે? હા ભાઈ, બેસો. આ જ છે એમનું ઘર, પણ એ તો ઓફિસ જાય છે. હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું. લો, ઇન્કમ ટેક્સ વાળા આવી જાય. બેંકોમાં પૈસા જેટલા છે ને કે આ લોકોની નજર એના ઉપર જ હોય. ભાઈ મને ખબર છે અમારે પૈસા બહુ છે, પણ અમે તો પેલું ટેક્સ ભરી દઈએ છે. અને પેલું બહુ બધી ફાઇલો નાન તે હોય ને એટલે તો અમે તો બે પેલા સીએ રાખ્યા છે. એટલે અમારે કોઈ ચિંતા જ નહીં, એ બધું કરી જ નાખે. તે એમણે ભરી દીધું હશે બધું. એ બધું મને ખબર નથી. લો અલ્યા ભાઈ, આ તો ઇંગ્લિશમાં છે ને મારે ટપ્પો નહીં પડતો. તને આવડે છે ને? અલે હા હે મંગુબેન, આ તો ઇન્કમ ટેક્સની નોટિસ છે. એની નોટિસ છે? હું લખ્યું છે તેવું? એટલે આની અંદર તો એવું લખ્યું છે કે તમારા બધા ખાતા અને લોકર ને બધું સીલ કરી દેવામાં આવશે. પછી કેવી રીતે થશે બધું? તો તમારે એની બધી સાબિતી આપવી પડશે. ભગવાન, આ નવું આવ્યું હવે. ભાઈ હવે અમારે શું કરવાનું? આમાં બેન એ બધું મને ખબર નથી. અમે તો ચિઠ્ઠીના ચાકર છે. અમારું કામ છે નોટિસ બજાવવાનું. આ બધું તમારે કોર્ટમાં કાં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કહેવું પડશે. અરે હવે તારે જ ખબર પડે ને કે અમે શું કરીએ. કશું નહીં ભાઈ, જાઓ તા તમે. લ્યો, આ વધારે પૈસા હોય ને એટલે આ બધું થાય. આ રેડો પડે ને આવું બધું થાય. આ બધું અમારે વ્યવસ્થિત છે, બધા કાગળિયા. તો આ નવું આવીને ઊભું રહી ગયું લફડું. હવે અમારે બધા સીલ થઈ ગયા, આ બધા એકાઉન્ટ ને બે એકાઉન્ટ. હવે અમારે શું કરવાનું? આ કઈ જરૂર પડી તો ઇમરજન્સીમાં. મંગુબેન, એવું કઈ હોય તો અમે છીએ ને, શું કામ ટેન્શન લો તમે?